કૌશિકભાઈ ત્યાં આવી ગયા છીએ. કૌશિકભાઈ હું બગાડી છે. ના ભાઈ ફોન કર્યો ત્યારે સુતા હતા, પછી મેં કીધું કલાક પછી આવશો એમ. હું બગાડી છે. ના હું કા 4 વાગ્યા તો વધારે. કૌશિકભાઈ સોડા લાવ્યા છે અમારા માટે અને સોડા લે છે અને ફ્રેશ ફ્રૂટ આપણે બોરડા ગામની અંદર મસ્ત ગામ છે અને માયાભાઈનું ગામ કહેવાય. ફ્રૂટ અને કેરી પણ આવી ગઈ છે માર્કેટમાં અને અહીંયા રસ્તે જતા હોય તો પ્લીઝ એક વખત અહીંયા ફ્રૂટ લેવા આવજો આપણા ભાઈના. બરોબર, ફ્રેશ ફ્રૂટ છે બરોબર. અને એ બધું ફ્રૂટ થોડું લે છે અને અશોકભાઈનો બ્લોગ હું આજે શૂટ કરું છું અને ખાસ કે હું અશોકભાઈ સાથે જાઉં છું. અરે ભૂલાઈ જાય, સોરી, અશોકભાઈ કહેવાય, ભરતભાઈ નામ. મને શું કહેવાય? કોઈ પણ જગ્યાએ હેલ્પની જરૂર હોય તો અમે ત્યાં પહોંચી જઈએ. અમારા બ્લોગને તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ત્યાં સુધી અમે પહોંચી શકીએ. તો ચાલો બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો બધાને મહાદેવ હર. જો મસ્ત વ્યૂ છે, સુરજ દાદા પણ અત્યારે આથમવાની તૈયારીમાં છે. તો બધા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ખાસ ખૂબ સપોર્ટ કરજો ભરતભાઈને પણ, નામ મને ઘડી ભૂલાઈ જાય છે. ચાલો મળીએ. મહાદેવ. કેમ છો દોસ્તો? મજામાં જશો. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ જાંજમેર, જ્યાં દશરથભાઈ કરીને એક છે જે એમને 8 મહિનાથી ખાટલામાં છે ને જો એ મળી શકતા નથી તો અમે લોકો ત્યાં મળવા જવાના છીએ. એટલે જેટલા બી ક્રિએટર લોકો છે એને હું એ જ કહીશ કે તમારી પાસે જો ટાઈમ મળે તો એકવાર દશરથભાઈને મળજો. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. આજે અમે દશરથભાઈને મળવાના છીએ. લે છે અને ફ્રેશ ફ્રૂટ આપણે બોરડા ગામની અંદર મસ્ત ગામ છે અને માયાભાઈનું ગામ કહેવાય. ફ્રૂટ અને કેરી પણ આવી ગઈ છે માર્કેટમાં અને અહીંયા રસ્તે જતા હોય તો પ્લીઝ એક વખત અહીંયા ફ્રૂટ લેવા આવજો આપણા ભાઈના. બરોબર, ફ્રેશ ફ્રૂટ છે બરોબર. અને એ બધું ફ્રૂટ થોડું લે છે અને અશોકભાઈનો બ્લોગ હું આજે શૂટ કરું છું અને ખાસ કે હું અશોકભાઈ સાથે જાઉં છું. અરે ભૂલાઈ જાય, સોરી, અશોકભાઈ કહેવાય, ભરતભાઈ નામ. મને શું કહેવાય? તો ફ્રૂટ લઈ લીધા છે અને હવે અમે જવાના છીએ દશરથભાઈને ત્યાં. અને ખાસ તો અમે કૌશિકભાઈને મળવાના છીએ જે અમારા સિનિયર છે અને અમારા સલાહકાર પણ છે. તો પહેલાં એમને મળશું ને એમના પછી અમે દશરથભાઈને મળવાના છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો. કૌશિકભાઈ ત્યાં આવી ગયા છીએ. કૌશિકભાઈ હું બગાડી છે. ના ભાઈ ફોન કર્યો ત્યારે સુતા હતા, પછી મેં કીધું કલાક પછી આવશો એમ. હું બગાડી છે. ના હું કા 4 વાગ્યા તો વધારે. કૌશિકભાઈ સોડા લાવ્યા છે અમારા માટે અને સોડા પાસે આમ તો અમારી પહેલી મહેમાન ગતિ કહેવાય. કૌશિકભાઈની ઓલે ઘણા ટાઈમથી આવું કરતો પણ કહેતા ને અંજળ અને એવું બધું, એટલે અમારા અંજળ આજે થયા છે મારા. તો ખાસ તો કૌશિકભાઈને ઘરે આમ તો અમારા પરમ મિત્ર છે અને પહેલી વાર હા કોલ દ્વારા કોન્ટેક્ટ તો અમારા બધાને રહેતો જ હોય છે. અને આમ બી અમારા ઇન્સ્પિરેશન અને અમારું નાનું મોટું કામ કૌશિકભાઈ હાચવી લે છે. એવું કાંઈ ને અમારો ફોન ઉપાડી લે ગમે ત્યારે, એટલે અમારે થોડું ઘણું કામ હચવાઈ જાય. અને ખબર જ હશે કે બ્લોગની અંદર બહુ સારું કામ છે અને સારું ઇન્સ્પિરેશન, સારા લોકોની સારી પ્રેરણાથી હંમેશા આગળ લાવવામાં 2 ડગલા આગળ હોય છે અમારા કૌશિકભાઈ. અને ખાસ તો અમે આજે આવ્યા છીએ, અમે દશરથભાઈને મળવાના છીએ અને એ પણ કૌશિકભાઈનો બ્લોગ જોઈને જ આવ્યા છીએ. કારણ કે જે પોતે કંઈ હરીફરી શકતા નથી તો ક્યાંય ન જઈ શકે, તો અમે વિચાર્યું કે અમે અને ભરતભાઈ અને જઈએ ત્યાં તો એમની સાથે મુલાકાત કરીએ થોડી વાર, એમને બી થોડુંક સારું લાગે ને સપોર્ટ કરવાનો છે બધાને આપણે, પહેલી વાત તો બરોબર. અને કૌશિકભાઈ કીધું એટલે પછી તો કોઈ જમે, પણ છતાં આપણે બને ત્યાં સુધી આપણી મહેનત કરતા રહીશું. બરોબર ને કૌશિકભાઈ? તો ચાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મળીએ આપણે દશરથભાઈ ત્યાં. કેમ છો દશરથભાઈ? મજામાં? હા મજામાં. હવે એનું નામ કેમ રહે છે? હવે બસ સારું રહે છે. તો આપણે દશરથભાઈને ઘરે આવ્યા છીએ, જે છે ને એ ડીજી જેવો હોય છે જેનાથી મલ્ટિપલ ફ્રેક્ચર થઈ જાય છે. ચાલવા જાય તોય ફ્રેક્ચર થઈ જાય, એટલે એને ખાટલા ઉપર જ રહેવું પડે છે. બાથરૂમ જવું હોય ત્યારે ચાલી શકે છે, પણ એમાં બી ધ્યાન રાખવું પડે એને, નહીં તો મલ્ટિપલ ફ્રેક્ચર થઈ જાય. ડિસઓર્ડર કહેવાય આને. એટલે તમારે બેઠા છે ને જમવાનું મંગાવી લેવાનું. એવું લાગે ઊભું થવું, બહાર જવું છે ત્યારે જવાનું. હું તો જાતો જ ને બધું અહીંયા ટોયલેટ કરવું, પછી બધું ખાટલે જ તે કઈ જવાતું જ નહીં. આમ જરી કઈ આલુ તોય મારે ફ્રેક્ચર થઈ જાય. અને હવે તો મને ડર લાગે કે ફ્રેક્ચર થઈ જાય તો આ ચિત્રનું ને બધું બંધ થઈ જશે. તે તમારા મગજમાં કાંઈ વિચારવાનું છે નહીં. મગજમાં વિચારશો, મગજથી તમારે કંટ્રોલ ફૂલ કરવાનો છે. એટલે તમે છે ને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમારું જે કાંઈ રૂટીન જીવન છે એ જીવવા મળે એટલે તમને ભૂલાઈ જશે.
બરાબર, એટલે કોઈ પણ જાતની ચિંતા તમે કર્યા વગર અમારા જેવા ફ્રેન્ડ તમને મળવા માટે આવશે. તમારે એના સ્કેચ બનાવવાના છે, મમ્મી પપ્પાને જેટલી હેલ્પ થાય એટલી કરવાની છે તમારે, બરાબર. એટલે એવી ચિંતા કાંઈ મગજમાં રાખતા નહીં, બરાબર. આગળ વધો, અમે બધા તમારા સપોર્ટમાં છીએ. અને જે બી આ વિડીયો જોતા હોય એ દશરથભાઈને એટલો સપોર્ટ કરજો કે એમને કામ લાગી જાય, બરાબર. તો વાગી ગયા હતા સાંજના 6:30 અને અમે લોકો તમને કીધું એમ મારા બ્લોગની જેમ ભરતભાઈના બ્લોગમાં પણ ભરતભાઈ ડ્રાઈવ કરે છે, એટલે મેં એમના બ્લોગનો ઇન્ટ્રો મતલબમાં કે બ્લોગની એન્ડિંગ હું આપું છું આજે. કારણ કે આજે ઘણા બધા બ્લોગ મેં મારી જાતે, કારણ કે દશરથભાઈનો બ્લોગ પણ દશરથભાઈનો બ્લોગ પણ વિરાટભાઈ જ ઉતાર્યો હતો અને મારા બ્લોગની અંદર ઘણું બધું અને મોડિફિકેશન સૌથી પહેલો તો કર્યું છે. તો દશરથભાઈની મુલાકાત લીધી છે ખાસ. એમના 6 બહેનો છે અને મમ્મી છે, પપ્પા હયાત છે. તો એક દીકરાને એવું હોય છે કે ઘરની બધી જવાબદારી દીકરા ઉપર જ હોય. દીકરો ભલે નાનો હોય પણ દીકરાને એવું જ હોય કે ઘરની તમામ જવાબદારી દીકરાની જ હોય. તો દશરથભાઈને આપણે બીજી રીતે તો કાંઈ મદદ નહીં કરી શકીએ, પણ તમે બધા એમના વિડીયો જોજો, એમને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી એમને સોશિયલ મીડિયા દ્વારા કાંઈ પણ પેમેન્ટ કે હેલ્પ થઈ શકે. જેથી અવનવા એ સ્કેચ બનાવે છે, ડ્રોઈંગ બનાવે છે. એમને ખજૂરભાઈનું ડ્રોઈંગ બનાવ્યું છે, લવગુરુનું ડ્રોઈંગ બનાવ્યું છે, ધમુભાઈનું ડ્રોઈંગ બનાવ્યું છે. ઘણા બધા યુટ્યુબરોનું ડ્રોઈંગ એમને બનાવ્યું છે. અને આ બે તમે માણસ જ જોઈ લો, જેમ આપણે દેખાતા હોય એવો જ કે છે, બનાવે છે. અને તમે એમને ખૂબ સપોર્ટ કરજો, જેથી દશરથભાઈને કાંઈ પણ કામ લાગી શકે, એમના ઘરને પ્રોત્સાહન આપી શકે. મનથી હારી ગયા હતા, પણ મેં થોડી કિંમત જોટાવી છે આજે એમને કે તમે મનથી હારી ના જતા. આ બધી વસ્તુ તો સામાન્ય છે. ઘણા બધા લોકો છે જેનાથી આપણે થોડું ઘણું સારું થઈ શકે છે. તો તમે મનથી હારતા નહીં ને આગળ વધ્યા કરો, બરાબર. હા, ને ખાસ અમે લોકો હિંમત તો આપી છે અને સાથ સહકાર સપોર્ટ આપે છે. કારણ કે એટલો બધો સાથ સહકાર તો જે રીતે આપણે આપીએ છીએ. અને ખાસ ખજૂરભાઈને પહેલી વાત તો કે ખજૂરભાઈ પ્લીઝ એક વખત એની ઘરે મુલાકાત લેવા જાય. અને ખૂબ સારા માણસ છે, ગરીબ છે પણ કોઈને ગરીબી દેખાવા નથી દીધી. અને બહુ સાચવા અમને બી, પણ અમે લોકો ના પાડી કે ના એવું કાંઈ ના કરો, અમે સ્પેશિયલી ખાલી મળવા જ આવે છે. બધા લોકો સ્વાભાવિક છે. તો ચાલો આપણે અત્યારે આપણા બ્લોગને અહીંયા એડ કરીએ છીએ ભરતભાઈ, બરોબર. અને બધા લોકો ભરતભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ભરતભાઈ આવા નવા વિડીયો તમને આપતા રહેશે, એટલે જોજો. અમારી મહેનત એવી રહેશે કે કોઈ પણ જગ્યાએ હેલ્પની જરૂર હોય તો અમે ત્યાં પહોંચી જઈએ. અમારા બ્લોગને તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ત્યાં સુધી અમે પહોંચી શકીએ. તો ચાલો બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો બધાને મહાદેવ હર. જો મસ્ત વ્યૂ છે, સુરજ દાદા પણ અત્યારે આથમવાની તૈયારીમાં છે. તો બધા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ખાસ ખૂબ સપોર્ટ કરજો ભરતભાઈને પણ. નામ મને ઘડી ભૂલાઈ જાય છે. ચાલો મળીએ, મહાદેવ.